Hello, good morning, dear student. Myself Ravalia Rosni, and today I will present about Ben Jonson as a critic. Before we start our lecture, we discuss about our previous lecture. In our previous lecture, we learn about Sidney's theory on apology, and now today we will start our Ben Jonson's theory of criticism. બેન જોન્સન ખરેખર બેન નથી પરંતુ ભાઈ છે. સૌથી પહેલાં તો એ બાબત આપણને ક્લિયર હોવી જોઈએ. બેન જોન્સન વોઝ બોથ એઝ અ ક્રિએટિવ એન્ડ ક્રિટિકલ રાઇટર. બેન જોન્સન એક રચનાત્મક અને સર્જનાત્મક ક્રિટિકલ રાઇટર હતું. હી વોઝ અ પોએટ, અ ડ્રામેટિસ્ટ એન્ડ અ ક્રિટિક ઓફ હિઝ ક્રિટિકલ અટરનેસ. અટરનેસ એટલે કે ઉચ્ચાર. તે એક સારા એવા કવિ, એક નાટ્યકાર અને એક વિવેચક હતા. ધ મોસ્ટ વેલ્યુએબલ ઇઝ ધ ડિસ્કવરીઝ. સૌથી કિંમતી અથવા તો અમૂલ્ય જે છે તેણે ડિસ્કવરી આપ્યું છે, જે તેનું પ્રસ્તુત એક ટૂંકમાં સંગ્રહ છે. ઇટ ઇઝ જસ્ટ અ કલેક્શન ઓફ નોટ્સ વિચ જોન્સન મેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. આ માત્ર ને માત્ર આપણે જે ડેઇલી રૂટીનની ડાયરી લખતા હોય તેવી રીતે જોન્સને જે સમયે સમયે પોતાના લેખો લખ્યા છે તેનો એક સંગ્રહ છે. ઇચ વિથ અ લેટિંગ હેડિંગ એન્ડ વેરાઈંગ ઇન લેન્થ ફ્રોમ અ મિયર સેન્ટેન્સ ટુ અ મિનિએચર એસે. જેમાં તેણે લેટિન ભાષાનું પોતે ટાઇટલ આપ્યું છે અને તેમાં એની લંબાઈ પણ ઘણી એવી છે જે માત્ર મિનિએચર એટલે કે નાનો એક નાના નિબંધ તરીકે પ્રસ્તુત થયો છે, જેમાં નાના નાના સેન્ટેન્સ છે જે ખરેખર આખો સંપૂર્ણ રીતે એક નિબંધ કહી શકાય. હી હેઝ ડન બોથ થિયોરેટિકલ એન્ડ જ્યુડિશિયલ વર્ક ઇન ક્રિટિસિઝમ. તેમણે થિયરી પણ આપી છે અને ન્યાયિક જ્યુડિશિયલ કાર્યો પણ આપ્યા છે. સ્વિનબર્ન રાઇટલી સેઝ. સ્વિનબર્ન નામના લેખક છે તે જોન્સન વિશે કહે છે, અ સિંગલ લીફ ઓફ ધ ડિસ્કવરીઝ ઇઝ વર્થ ઓલ હિઝ લિરિક્સ, ટ્રેજેડીઝ, એલેજીસ એન્ડ એપિગ્રામ્સ ટુગેધર. એવું કહ્યું છે કે ખરેખર એક ડિસ્કવરીનું એક સિંગલ પાંદડું અથવા તો એક જે પેજ છે તે એટલું વર્થ એટલે કે એટલું કિંમતી છે કે જાણે એક આખું લિરિક્સ એટલે કે ઉર્મી ગીત હોય, કરુણાંત હોય, એલેગરીસ હોય, એલેગરી એટલે શોક કાવ્ય હોય, એપિગ્રામ્સ એટલે કે યુગ્મ પ્રેરક હોય, આ બધાનું સમાન માત્ર ડિસ્કવરીનું એક સિંગલ પાંદડું છે તે એના બરાબર કિંમતનું છે, એવું સ્વિનબર્ન કહે છે. જોન્સન ઇઝ ધ પાયોનિયર ઓફ નિયો ક્લાસિસિઝમ ઇન ઇંગ્લિશ. જોન્સન છે, આ ખાસ યાદ રાખવા જેવો જોન્સન વિશેનો ટોપિક છે કે જોન્સન છે તે ખરેખર નિયો ક્લાસિસિઝમ એટલે કે નવ સંસ્થાપકના સ્થાપક, પાયોનિયર એટલે કે સંસ્થાપક હોય ઇંગ્લિશ ભાષાની અંદર, નિયો ક્લાસિસિઝમના સ્થાપક હોય તો તે બેન જોન્સન હતા. હી હેઝ ઓફટેન બીન ડિસ્ક્રાઇબ્ડ એઝ અ ચેમ્પિયન ઓફ ધ રૂલ્સ. આ સિવાય તેમને આપણે નિયમોના ચેમ્પિયન તરીકે પણ ઓળખી શકીએ છીએ. R.A. સ્કોટ જેમ્સ સેઝ. R.A. સ્કોટ જેમ્સ કહે છે, જોન્સન ઇઝ પ્રિલિયસલી નિયર ટુ ધ નિયોક્લાસિસિઝમ ઓફ બોયલિયન, રેસિયન એન્ડ લી બોસન. આ જે બોયલિયન અને લી બોસુ છે તે એક ફ્રેન્ચ શબ્દો છે. તેની અંદર એવું કીધું છે કે ખરેખર જોન્સન છે તે એક પ્રિલિયસ એટલે કે જોખમી છે, એક નિયોક્લાસિસિઝમ માટે ખરેખર એક ટૂંકમાં ઓરિજિનલ મૂળ બાબતને રજૂ કરનારા છે. થ્રુ હી વોઝ અ પાયોનિયર ઓફ નિયોક્લાસિસિઝમ. અને એટલે જ એવું કહેવાય છે કે નિયોક્લાસિસિઝમના સ્થાપક હોય તો તે બેન જોન્સન છે. નિયોક્લાસિસિઝમ એટલે કે નવ સંસ્થાપક. યેટ તેમ છતાં હી ડીડ નોટ લવ ધ ક્લાસિક ફોર ધેર ઓન શેક એટલે કે ખાતર. તેમ છતાં તેમને પોતા માટે ક્લાસિક એટલે કે પ્રાચીન જે છે તે ખૂબ વધારે પસંદ નથી. હી વોઝ એટ વન વિથ ધ ગ્રેટ એલિઝાબેથન ઇન લવિંગ ઇંગ્લિશ મોર. તેને સૌથી વધારે જે એલિઝાબેથનનો સમયગાળો હતો અથવા તો એલિઝાબેથનનું જે લિટરેચર હતું તે તેને અંગ્રેજીમાં વધારે ગમે છે. હી હેડ ઓલ એડમાયરેશન ફોર શેક્સપિયર્સ એક્સિલેન્ટ ફેન્ટેસી, બટ તે વારંવાર શેક્સપિયરની જે ફેન્ટેસી છે તેના એડમિરેશન એટલે કે વખાણ કરતા હોય છે. પરંતુ
he felt that sometimes it was necessary he should be stopped. ઘણી વખત તે એવું પણ માને છે કે ખરેખર વધારે પડતા વખાણ છે તેને રોકી દેવા જોઈએ. He also emphasized તે આ ઉપરાંત perfection through an elaborate and painful toil. આ ઉપરાંત તે એલાબોરેટ એટલે કે ઝીણવટપૂર્વક અને પેઇનફુલ ટોઇલ એટલે કે એકદમ પરિશ્રમ, કઠોર પરિશ્રમ, તે આ ઉપરાંત જ્યારે રચના કરવાની હોય ત્યારે ઝીણવટપૂર્વક અને સખત પરિશ્રમથી આપણે વ્યવસ્થિત રીતે લખાણ અથવા તો રજૂઆત કરી શકીએ છીએ તેના ઉપર ભાર આપે છે. R.A. સ્કોટ જેમ્સ સેઝ, સ્કોટ જેમ્સ છે તે કહે છે, there was no royal road to success in literature. આને તમે ઇન્વર્ટેડ કોમામાં કોટેશન તરીકે લખી શકો છો કે સ્કોટ જેમ્સે એવું કહ્યું છે કે જ્યારે આપણે સાહિત્યની અંદર સફળતા મેળવવાની હોય છે ત્યારે ત્યાં ભવ્ય રોડ હોતા નથી. જોન્સન ઇઝ rigid classical critic in his dramatic criticism. rigid એટલે અડગ. જોન્સન છે તે આ ક્લાસિકલ ક્રિટિક એટલે કે જે ટૂંકમાં વિવેચનની જે દુનિયા છે, પ્રાચીન વિવેચનની જે દુનિયા છે તેમાં ખરેખર તે એક ડ્રામેટિક ક્રિટિસિઝમમાં અડગ રહેલા છે. હી બ્લાઇન્ડલી ફોલોડ એરિસ્ટોટલ. તે એરિસ્ટોટલને ખૂબ ફોલો એટલે કે એકદમ અનુકરણ, એરિસ્ટોટલનું આંધળું અનુકરણ કરતા હતા. જોન્સન છે તે એરિસ્ટોટલને ખૂબ માનતા હતા. જોન્સન કોલ્સ ધ પોએટ અ મેકર ઓર ફેઇનર. ફેઇનર એટલે કે કઠપુતળી. જોન્સન એવું કહેતા હતા કે ખરેખર એક કવિ છે તે એક બનાવનાર, સર્જન કરનાર છે અથવા તો એક કઠપુતળી છે. He firmly agrees to consider imitation a necessary aspect for a poet. તે દ્રઢતાપૂર્વક એવું પણ કહે છે કે ખરેખર ઇમિટેશન એટલે કે નકલ છે તે કવિઓ માટે એક જરૂરી પાસું બની રહે છે. He recommended the imitation of the best poet alone. તે એવું કહે છે કે ખરેખર એક શ્રેષ્ઠ કવિ બનવા માટે ઘણી વખત અન્ય કવિઓની નકલ કરવી પણ જરૂરી બને છે. અ પોએટ શુડ ચૂઝ વન એક્સિલન્ટ મોડેલ. એક કવિ તરીકે એણે એક શ્રેષ્ઠ સ્વરૂપની પસંદગી કરવાની રહે છે. એન્ડ ટ્રાય ટુ ફોલો હિમ. અને તેને અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો પડે છે. હી ફોકસ ઓન ધ આઈડિયાઝ ઓફ સબ્જેક્ટિવ ઇમિટેશન. તેમણે ખાસ એક વિષય વસ્તુ અથવા તો હેતુ ઉપર ખાસ નકલ કરવાનું કહ્યું છે. ફોર હિમ તેમના માટે ધ ઇમિટેટર ઇઝ નોટ અ સર્વાઈવ કોપિયર. ખાસ યાદ રાખજો, જોન્સને એવું કીધું છે કે ખરેખર આપણે કવિતા લખવી હોય ત્યારે ઇમિટેશનનો ઉપયોગ કરવો જોઈએ, પણ સર્વાઈવ એટલે કે ગુલામ, પણ આપણે કોઈની કોપી કરવા માટે ગુલામ છીએ નહીં. હી હેઝ ટુ એસિમિલેટ હિઝ મટીરિયલ ડ્રોન ફ્રોમ અધર પોએટ્સ. એવું કહ્યું છે એસિમિલેટ એટલે કે એના જેવું બનવું. 100% આપણા આઈડલ હોય તેને જેવું આપણે બનવું, તેના જેવું આપણે બનાવવાની અથવા સર્જન કરવાની ઈચ્છા રાખવી, પરંતુ આપણે અન્ય કવિ કરતાં કંઈક નવું, રિક્રિએશન ઇન હિઝ ઓન મેનર. 100% આપણે કોઈ પણ અન્ય આપણા આઈડલ કવિ કે લેખક છે તેમને આપણે અનુકરણ કરવા જોઈએ, તેમનું જે વાંચન ટૂંકમાં તેમના જે લેખો છે તે વધારે ને વધારે વાંચવા જોઈએ, ફોલો કરવા જોઈએ, પરંતુ જ્યારે સર્જન કરવાનું આવે છે ત્યારે સર્જન હંમેશા આપણી રીતે આપણું પોતાનું હોવું જોઈએ. This process of recreation must necessarily bear the stamp of his own personality. કારણ કે આ જે પ્રક્રિયા ફરીથી નવસર્જન કરવાની પ્રક્રિયા છે, બિયર એટલે કે ધારણ કરવું, તે હંમેશા આપણી વ્યક્તિત્વને પસંદ કરે, આપણા વ્યક્તિત્વને શૂટ કરે તેવું હોવું જોઈએ. This is a process of conversion into something new and original. આ એવી પ્રક્રિયા છે કે જેમાં કંઈક નવું અને કંઈક મૂળભૂત બાબત હોવી જોઈએ. R.A. સ્કોટ જેમ્સ સ્ટેટ. અહીંયા R.A. સ્કોટ જેમ્સ છે તે કહે છે કે To Johnson, poetry is nothing more than a depiction of life in a fictional form. Depiction એટલે કે નિરૂપણ. જોન્સનની કવિતા ખરેખર એક કાલ્પનિક જિંદગી છે તેના નિરૂપણ કરતાં કંઈ વધારે હોતી નથી. એટલે કે તેમાં હંમેશા જોન્સનની કવિતાઓમાં કલ્પના, આપણા જિંદગી વિશેની કલ્પના છે તેનું જ એણે નિરૂપણ અથવા તો વિવરણ કર્યું હોય છે.
બેન જોન્સન હેડ હાઈ એસ્ટીમ ફોર પોએટ્રી. એસ્ટીમ એટલે કે ગણવું અથવા તો લખવું. બેન જોન્સન છે તે હંમેશાને માટે કવિતા માટે એક ઉચ્ચ પ્રકારનું લેખન કરતા હતા. હી કોલ્સ ઇટ ધ ક્વીન ઓફ આર્ટ્સ. તેને આપણે કલાનો રાજા તરીકે ઓળખી શકીએ છીએ. હી રિગાર્ડ્સ પોએટ્રી એઝ અ ગ્રેટ સિવિલાઇઝિંગ ફોર્સ. સિવિલાઇઝેશન એટલે કે સાંસ્કૃતિક, તેને આપણે એવું કહી શકીએ કે ખરેખર કવિતા લખવા માટે તેની જે આંતરિક શક્તિઓ છે તે ખરેખર એક સાંસ્કૃતિક રીતે એને અંદરથી ટૂંકમાં એક તાકાત મળે છે. પોએટ્રી અકોર્ડિંગ ટુ હિમ. કવિતા લખતા વખતે ઓફર્સ ટુ મેનકાઇન્ડ ટુ સર્ટેન રૂલ્સ. જ્યારે આપણે કવિતાનું સર્જન કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસ માનવીયતાના અમુક નિયમો હોવા જોઈએ. ધ પેટર્ન ઓફ લિવિંગ વેલ એન્ડ હેપીલી. આપણે ચોક્કસ પ્રકારની પદ્ધતિ હોવી જોઈએ અને જેને ખૂબ સારી રીતે આપણે હસતા હસતા અથવા તો હેપીલી ખુશીથી આપણે તેને વર્ણવતા હોવા જોઈએ. ધસ હી ફોકસ મોર ઓન ધ ક્વોલિટી ઓફ ધી પોએટ. અને તેના કારણે તે હંમેશા કવિની ગુણવત્તા ઉપર વધારે પ્રકાશ આપે છે. અ પોએટ શુડ રિક્વાયર અ ગુડનેસ ઓફ નેચરલ વિટ. હંમેશા કવિને મહત્ત્વની બાબત હોય તો એ છે કે તેણે હંમેશાને માટે એક કુદરતી અથવા તો આપણું જે કુદરતી અથવા તો નેચરલ વિટ એટલે કે બુદ્ધિમત્તા, એક સારી એવી બુદ્ધિમત્તાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. ઇન્જિનિયમ એન્ડ પરફેક્શન ઓફ નેચર એટલે કે ઇન્જિનિયન એટલે કે કુશળ અને પરફેક્શન ઓફ નેચર, પરફેક્શન એટલે કે વ્યવસ્થિત, તેને હંમેશા એક સારા એવા બુદ્ધિની, કુશળતાની અને એક સંપૂર્ણ રીતે સારી રીતે આલેખન કરી શકે તેવા સ્વભાવની જરૂર પડતી હોય છે. હી મસ્ટ બી ગિફ્ટેડ વિથ એન ઇનબોર્ન જીનિયસ. કોઈ પણ કવિ કે લેખક છે તેમાં પોતાની એક્સરસાઇઝ એટલે કે પોતાની પ્રેક્ટિસ છે તે તો મહત્ત્વની હોય જ છે, પણ અમુક ગુણ ભગવાને તેને બાય બોર્ન ગિફ્ટમાં આપ્યા હોય છે. એટલે કે એવું કહે છે કે ખરેખર એક સારું એવું જીનિયસ લખવા માટે ખરેખર ભગવાનની ગિફ્ટ પણ જરૂરી હોય છે. He must be able by nature and instinct to pour out the teaser of his mind. ટીઝર એટલે ખજાનો અને ઇન્સ્ટિંક્ટ એટલે કે જન્મજાત. જ્યારે તેને કોઈ સારું એવું લખણ કરવાનું હોય ત્યારે હંમેશાને પોર એટલે કે રેડવું, એને જે ભગવાન દ્વારા જન્મજાત જે ટૂંકમાં લખવાની ભેટ અથવા તો લખવાનો જે ખજાનો છે ભગવાને એમના મગજમાં આપેલો છે તેનું એમાં નિરૂપણ કરવું જોઈએ અથવા તો પોર એટલે કે રેડવું જોઈએ. જે પોતાના મગજમાં વિચારો આવે છે તેનું વ્યવસ્થિત રીતે તેણે નિરૂપણ કરવું જોઈએ. ધ પોએટ શુડ વોક લાઇક અ બી. એક કવિએ બી એટલે કે મધમાખી, એક કવિએ મધમાખી જેવું કાર્ય કરતું રહેવું જોઈએ. વિચ ગેધર્સ હની ફ્રોમ ધ ચોઇસ્ટેડ ફ્લાવર. તમને ખબર છે મધમાખીને તમે જોઈ હશે તો મધમાખી કોઈ પણ ફૂલ ઉપર બેસી અને રસ નહીં લે, પરંતુ તે કોઈ સારા એવા ફૂલની પસંદગી કરશે કે જેમાંથી તેને સારો એવો રસ અથવા તો સારું એવું મધ મળી શકે. તેવા જ ફૂલ ઉપર બેસી અને તે મધનું અથવા તો રસ જે છે ફૂલમાંથી રસ ચૂસે છે. The poet must be able to convert the substance or riches of other poet to his own use. એવું કહેવામાં આવ્યું છે કે એક કવિ છે તેને હંમેશા એટલું તો સક્ષમ રહેવું જોઈએ કે જેના કારણે તે સબસ્ટન્ટ એટલે કે મહત્વનો ભાગ, એક સારો એવો મહત્વનો, અહીંયા રિચીસ એટલે પૈસાવાળો નહીં પણ મહત્વનો ભાગ છે તે અન્ય કવિઓ કરતાં પોતે કંઈક વિશિષ્ટ છે તે લખી શકતા હોવા જોઈએ. To his own use, as Johnson says, જોન્સન કહે છે કે I am not of that opinion to conclude a poet's liberty within the narrow limits of law. જોન્સન અહીંયા કહે છે કે હું એવું બિલકુલ નથી કહેતો કે કોઈ કવિઓ છે તેમને છૂટછાટ ન હોવી જોઈએ, તેમના માટે ચોક્કસ ટૂંકમાં વધારે પડતી છૂટછાટ હોવી જોઈએ, તેમના માટે કોઈ નિશ્ચિત એવી લિમિટેશન અથવા તો કાયદાઓ ન હોવા જોઈએ કે તેમાં બંધાયેલા ન હોવા જોઈએ. વિચ આઈધર ધ ગ્રામેરિયન ઓર ફિલોસોફર પ્રિસ્ક્રાઇબ. કે તેમના માટે હા ચોક્કસ અમુક ધારાધોરણો, અમુક નિયમો, અમુક ગ્રામર અથવા તો અમુક ફિલોસોફી છે તે નક્કી હોવી જોઈએ પણ એમને બાંધી રાખવા જોઈએ નહીં. જોન્સન ઓલ્સો પેઝ great attention to the cultivation of a good and effective style. જોન્સન હંમેશાને માટે ખાસ ધ્યાન આપતો હોય છે કે તેના કારણે હંમેશા તે સારું અને અસરકારક શૈલીપૂર્વક આપી શકે.
વિચ ઇઝ અકોર્ડિંગ ટુ હિમ, તે તેમના મત મુજબ હંમેશા એવું ધ્યાન રાખે છે કે તે કંઈક સારું અને નવું અથવા તો કંઈક ડિફરન્ટ સ્ટાઇલમાં છે, અસરકારક શૈલીમાં રજૂ કરે છે. એન એક્સપ્રેશન ઓફ પર્સનાલિટી, અને પોતાના વ્યક્તિત્વને રજૂ કરતો હોય છે. હી સજેસ્ટ 3 થિંગ્સ ફોર ધ ગુડ સ્ટાઇલ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ અંડરલાઇન કરી લેજો કે બેન જોન્સન છે તે સારી શૈલીમાં લખવા માટે 3 મહત્વની બાબતો સૂચવે છે, જે ખાસ અંડરલાઇન કરી લેજો. બેન જોન્સન માટેનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ટુ રીડ ધ બેસ્ટ ઓથર, સારું લખવા માટે હંમેશા એક શ્રેષ્ઠ લેખકને આપણે વાંચવા જોઈએ. ઓબ્ઝર્વ ધ બેસ્ટ સ્પીકર, જે સારા વક્તા છે, સ્પીકર એટલે બોલનર, જે સારા વક્તા છે તેમને આપણે ઓબ્ઝર્વ, નિરીક્ષણ કરવું જોઈએ. મોસ્ટ એક્સરસાઇઝ ઓફ હિઝ ઓન સ્ટાઇલ, અને આ બંનેનું વાંચી અને સાંભળી અને આપણે આપણી ભાષામાં, આપણી શૈલીમાં તેની પ્રેક્ટિસ કરવી જોઈએ. ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ, તે એવું ટૂંકમાં નિરીક્ષણ કરે છે. જોન્સન હેઝ ગિવન ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ રિમાર્ક ઓન બેકન એન્ડ શેક્સપિયર. જોન્સન ઉપર શેક્સપિયર અને બેકન નામના લેખકોની સારી એવી છાપ પડે છે. ફોર બેકન, he says that Bacon possesses the taste fully. અહીંયા બેન જોન્સન બેકન માટે એવું કહે છે કે હંમેશા બેકન છે તે એક ટેસ્ટ પૂર્વકનું, એક ટૂંકમાં જેમાં સ્વાદિષ્ટ હોય, જે વાંચકોને હંમેશા ગમે તેવું પીરસે છે. નો મેન એવર સ્પીક મોર નીટલી, મોર પ્રિસલી, મોર વાઇટલી ઓર સફર્ડ લેસ એમ્પ્ટીનેસ, લેસ આઇડલનેસ ઇન વોટ હી અટર્ડ. એવું કહે છે કે બેકન જેવું અટર એટલે કે ઉચ્ચારે છે કે જે મોર નીટલી એટલે એકદમ સરસ રીતે, ચોખ્ખાઈપૂર્વક, પ્રેસલી એટલે કે એકદમ સરસ રીતે રજૂ કરે છે, વીટલી એટલે કે ટૂંકમાં પોતાની બુદ્ધિમત્તા દ્વારા, અને એકદમ ટૂંકમાં ઓછા પ્રમાણમાં વધારે સારું રજૂ કરે છે. એકદમ લેસ આઇડિયલનેસ કે જેમાં વધારે પડતું ટૂંકમાં આમ નીતિ નિયમો હોતા નથી, તેવું ખરેખર અન્ય કોઈ માણસ છે તે આટલી વ્યવસ્થિત રીતે રજૂઆત કરી શકતા નથી, એવું બેન જોન્સન બેકન માટે કહે છે. હી પરફોર્મ ધેટ ઇન આર ટંગ વિચ મે બી કમ્પેર્ડ ઓર પ્રિફર્ડ ટુ ઇન્સોલેન્ટ ગ્રીક ઓર હાઈલી રોમન. તે એવું કહે છે કે ઘણી વખત તેના ટંગ એટલે કે તેમની જીભમાં કદાચ આપણે એવું કહી શકીએ કે આઇસોલેટેડ એટલે કે ઘમંડી, ગ્રીસ ઓર હોટિંગ રોમ એટલે કે જે રોમના ઘમંડી લોકો છે, કદાચ કોઈ જ્યારે કમ્પેર કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે જે રોમના લોકો અથવા તો ગ્રીસના જે ઘમંડી લોકો છે તેમની રજૂઆતની એમનામાં અસર જોવા મળે છે. જોન્સન ઓલ્સો નોટ ધ ફોલોવિંગ ક્વોલિટીઝ ઓફ શેક્સપિયર એઝ અ ગ્રેટ રાઇટર. આ તો એણે બેકન વિશેની વાત કરી હતી. હવે શેક્સપિયરની મહત્વની બાબત કે એમની મહત્વની ગુણવત્તા અહીંયા બેન જોન્સન છે તે લખે છે, કારણ કે ઉપરના પેરેગ્રાફમાં જોયું કે બેન જોન્સન ઉપર બેકન અને શેક્સપિયરની સારી એવી છાપ પડેલી છે. તો તેમના માટે શેક્સપિયર અને બેકન વિશેના પોતાના વિચારો તે કહે છે. હવે આવે છે શેક્સપિયરના વિચારો. શેક્સપિયર એઝ અ ગ્રેટ રાઇટર. શેક્સપિયર એક મહાન લેખક હતો. હિઝ અનચેલેન્જ સુપ્રેમેસી ઇન ઇંગ્લિશ પોએટ્રી. સુપ્રેમેસી એટલે વર્ચસ્વ. તેનું અંગ્રેજી કવિતાની અંદર ખૂબ વર્ચસ્વ હતું. અ રાઇટ ટુ બી અલોન ક્લાસ વિથ ધ ગ્રેટેસ્ટ ઓફ ધ એશિયન્ટ એન્ડ ઓરિજિનાલિટી બોર્ન ઓફ નેટિવ જીનિયસ. તે ખરેખર જન્મથી જ એક મૂળ કવિ હતા. એન્ડ અ યુનિવર્સાલિટી એન્ડ પરમેનન્સ ઓફ અપીલ, કે જેની હંમેશા વૈશ્વિક સ્તરે કાયમને માટે માંગ રહેલી હતી. તેમણે થોડોક ટાઈમ કવિતાઓ લખી. તમને ખબર છે કે શેક્સપિયરે શરૂઆતમાં કવિતા લખી, પછી ત્યારબાદ એણે ફિલોસોફી આપવાનું ચાલુ કર્યું. તો આ છતાંય તેમની જે કવિતાઓ છે તે હંમેશાને માટે વૈશ્વિક ધોરણમાં, વૈશ્વિક રીતે દરેક લોકોને પસંદ આવતી હોય છે. હી સેઝ ધેટ પીપલ પ્રેઝ એન્ડ ઓનર શેક્સપિયર બાય સેઇંગ ધેટ. શેક્સપિયર જે કહે છે તેના લોકો વખાણ કરે છે અને તેને માને છે. વોટ્સ ઓવર હી પેન, કે તેણે જે આપ્યું છે, પેન એટલે આમ તો થેલી, એટલે કે તેણે જે આપ્યું છે તેનો જે ખજાનો છે, હી હેડ બ્લોટેડ 1,000, ભૂસી નાખવું, બ્લોટેડ એટલે ભૂસી નાખવું, તે ખરેખર હજારોમાં છે ટૂંકમાં. ટુ ધીસ જોન્સન રિપ્લાયઝ, જોન્સન કહે છે, વુડ હી હેડ બ્લોટેડ 1,000, જે ખરેખર હજારોમાં છે. થ્રુ હી લવ્સ એન્ડ ઓનર શેક્સપિયર, જેને ખરેખર શેક્સપિયરનું પ્રામાણિક બાબત છે તેને દરેક લોકો ટૂંકમાં પ્રેમ કરે છે, તેમને માને છે. યેટ, છતાં પણ, મેન્શન હિઝ ડિફેક્ટ ટુ,
આટલી બધી સારી ગુણવત્તા શેક્સપિયરમાં હોવા છતાં પણ શેક્સપિયરમાં પણ મેન્શન એટલે ઉલ્લેખ કરવાનો, ડિફેક્ટ એટલે કે ખામી, છતાં પણ શેક્સપિયરની ખામીઓનો પણ બેન જોન્સન છે તે ઉલ્લેખ કરે છે. ધી મેઇન ડિફેક્ટ ઓફ શેક્સપિયર વર્ક ઇઝ હિઝ અનચેક ફેસિલિટીઝ. તેનો મુખ્ય જો ખામી હોય, મહત્વની કોઈ ખામી હોય તો તે ક્યારેય પણ અનચેક ફેસિલિટીઝ એટલે કે તે ક્યારેય ટૂંકમાં સુખ સુવિધાને પસંદ કરતા ન હતા. વિચ સમટાઇમ્સ રિઝલ્ટ ઇન કેરલેસ, જે ખરેખર ક્યારેક આળસુમાં પરિવર્તિત થતું હતું. એન્ડ રિડિક્યુલર સ્પેસલોગ, તે ક્યારેય ફેસિલિટીને ધ્યાનમાં ન રાખતા હતા, તેના માટે ઘણી વખત તે આળસુ સાબિત થતા હતા અથવા તો ક્યારેક હાસ્યાસ્પદ પણ સાબિત થતા હતા. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ જોન્સન્સ એટીટ્યુડ ઇઝ ઓફ અ લિબરલ ક્લાસિસ્ટ. એવું કહી શકાય કે જોન્સનનો વલણ ખરેખર એક પ્રાચીન અનુકરણ તરીકે લઈ શકાય. હી શોઝ રિવેન્સ ફોર ધ એશિયન્ટ, તે એવું કહે છે કે ખરેખર પ્રાચીન બાબતોને તે માને છે, જુએ છે. બટ હી નોવેર સજેસ્ટ સર્વાઇવલ પ્રોટેસ્ટન્ટ બિફોર હિમ, તે હંમેશા પ્રાચીન બાબતોને જોવાનું કહે છે, પરંતુ ક્યારેય સર્વાઇવલ એટલે કે ગુલામી અથવા તો પ્રોટેસ્ટન્ટ એટલે કે થાકેલું, તે ક્યારેય એવું નથી કહેતા કે આગળના જે કવિઓ છે તેની આપણે ગુલામી કરવી જોઈએ. હી એડવાઇસ, તે સલાહ આપે છે કે ઇમિટેશન, તમારે 100% નકલ કરવી જોઈએ, પરંતુ ઇટ શુડ નોટ બી મિયર કોપી ઓનલી. ખાસ યાદ રાખજો કે બેન જોન્સન એવું કહે છે કે તમારે અવશ્ય કોઈ વ્યક્તિને વાંચવું જોઈએ, તમારે એની નકલ કરવી જોઈએ, પરંતુ ક્યારેય તમારે એની કોપી એટલે કે એણે જે લખ્યું છે તે સેમ ટુ સેમ કોપી કરવાનું નથી, તમારું ખુદનું ક્રિએશન હોવું જોઈએ. હી ઓલ્સો એડવોકેટ્સ ધ પોએટ્સ લિબર્ટી, આ સિવાય તે કવિઓની છૂટછાટ ઉપર પણ પોતાના વિચારો રજૂ કરે છે. વિધિન ધ સર્કલ ઓફ લો, ખરેખર તેમને કાયદાઓના એક વર્તુળ છે તેના કરતાં બહાર હોવું જોઈએ. હી ઓલ્સો વેલકમ્સ ધ નેચરલ આઉટકમ ઓફ ધ ઓથર્સ માઇન્ડ, તે હંમેશા આવકારે છે કે લેખકના દરેક લેખક હોય તેમના મગજમાં નવા નવા વિચારો હોય છે, તેને હંમેશા આવકારવા જોઈએ, તેમને કોઈ જટિલ નિયમોમાં બાંધવા જોઈએ નહીં કે આટલું જ તમારે લખવાનું. એવા નિયમોમાં જો લેખકોને બાંધવામાં આવે તો લેખકના પોતાના નવા વિચારો છે પોતાના મગજમાં, તેને તે ક્યારેય પણ વ્યવસ્થિત રીતે રજૂ નથી કરી શકતા. સેન્સબરી રાઇટલી ઓબ્ઝર્વ, આ સેન્સબરી છે તે એક લેખક છે જે કહે છે The mission of the generation may be summed up in the 3 words. એવું કહે છે કે ખરેખર સમ અપ એટલે કે નિષ્કર્ષ, જે તારણ કહીએ ને તે, કે ખરેખર આ જે જનરેશન એટલે કે આ સમયગાળો છે, આ યુગ છે, તેનું નિષ્કર્ષ આપણે 3 શબ્દમાં કાઢી શકીએ. લિબર્ટી, વેરાયટી એન્ડ રોમાન્સ. ત્યારનો જે સમય હશે તેણે ટૂંકમાં આખા સમયનું તારણ કાઢતા કીધું છે કે ખરેખર આ સમયનું જે આ જનરેશન છે તેનું નિષ્કર્ષ કાઢીએ તો લિબર્ટી એટલે છૂટછાટ હોવી જોઈએ, વેરાયટી વિવિધતા હોવી જોઈએ, એન્ડ રોમાન્સ એટલે કે રોમાન્સ હોવો જોઈએ. જોન્સન્સ ટેસ્ટ વેર ફોર ઓર્ડર, યુનિફોર્માલિટી અને ક્લાસિસિઝમ. જ્યારે જોન્સનનો પોતાની ચોઇસ છે તે હંમેશા ઓર્ડર એટલે કે કમાન્ડ આપવો, યુનિફોર્મિલિટી એટલે કે એકરૂપતા હોવી અને ક્લાસિસિઝમ એટલે કે ટૂંકમાં પ્રાચીનતા હોવી, એટલે પોતાના આ 3 નિયમો છે. જ્યારે અહીંયા સેન્ટબરી છે તે કહે છે પોતે કે 3 શબ્દો આજની જનરેશન માટે મહત્વના છે, લિબર્ટી, વેરાયટી એન્ડ રોમાન્સ. જ્યારે જોન્સનનો ટેસ્ટ છે, જોન્સનની પોતાની આઈડેન્ટિટી છે તે ઓર્ડર, યુનિફોર્મિલિટી અને ક્લાસિસિઝમ છે. ઓકે, થેન્ક યુ.